a major complaint that I have is with the government of Gujarat. પ્લીઝ ટેલ મી. કારણ કે ગુજરાત સ્ટેટમાં જ ખાલી થિયેટર કેન ચાર્જ સર્વિસ ચાર્જ અપ ટુ 25 રૂપીસ ઇન એન્ટાયર ઇન્ડિયા. બીજું કોઈ સ્ટેટ નથી કે જે 25 રૂપીસ થિયેટર ચાર્જ કવર કરે છે. બાકી યુઝ્યુઅલી શું ભાવ ચાલી રહ્યો છે? 0 રૂપીસ, 5 રૂપીસ. મહારાષ્ટ્રમાં, મુંબઈમાં તો આખું ઇન્ડસ્ટ્રી આપણી બેઝ છે, રાઈટ? ત્યાં 9 રૂપિયા છે ખાલી. એટલે આખો સિનેરિયો ચેન્જ થઈ જાય. કેવી રીતે? અગર અગેન 112 ની ટિકિટ પ્રાઇસ 12 રૂપીસ ગોઝ ટુ ધ જીએસટી, યસ 100 રૂપીસ છે. તો જે પેલામાં 25 રૂપીસ જે જતા હતા સર્વિસ ચાર્જના થિયેટર પાસે, એ અહીંયા ખાલી 9 રૂપિયા જાય છે. સો દેટ we can come up to 91 rupees now. કરેક્ટ. So 91 નું 45%. રાઈટ. તો ઓલમોસ્ટ 47 રૂપીસ ની આસપાસ. હા. પેલામાં આપણે ક્યાં પહોંચતા? 30 રૂપિયા પર. અહીંયા આપણે ક્યાં પહોંચે? 45 રૂપિયા. 45 રૂપિયા પર. So now if at all you are saving 15 rupees per ticket just because of the service charge figure, and if you multiply with the number of ticket per film, say for example, okay, 3 એકા 32 કરોડનું બોક્સ ઓફિસ થયું. ઓકે. એવરેજ ટિકિટ પ્રાઇસ વોઝ અબાઉટ 112 રૂપીસ. ઓકે, તમે ડિવાઈડ કરો તો આપણે 30 લાખ ટિકિટ વેચી હોય તો આપણે 30 કરોડના બિઝનેસ પર પહોંચીએ. That's the simple math. યસ. Now you multiply 30 lakhs tickets, multiply by 15 rupees difference of the service charge. 45. 4.5. 4.5. ઓફ. Yeah. So that's the catch. એ ફિગર ખાલી 25 રૂપિયા 9 રૂપિયા બોલવામાં લાગે છે, but when you calculate with the multiple number of tickets, then you come to the exact number. So my biggest complaint is with the government of Gujarat. We have requested so many times, we have submitted them the letters. Okay, boss, please reduce it. Please give the justice to the producers. It's become very difficult to survive as per the the approval that you have given. આ એક 2018માં વિજય રૂપાણી સાહેબની સરકાર વખતે એમણે એક ઠરાવ પાસ કરેલો. થિયેટર એસોસિએશને એમને સીએમ સાહેબને મળવા ગયા હતા. ઓકે. અને આઈ ડોન્ટ નો શું વાત થઈ હશે એ લોકો સાથે, બીકોઝ આઈ વોઝ નોટ ધેર ઇન ધ મીટિંગ. બટ આફ્ટર દેટ મીટિંગ એક સીએમ ઓફિસથી એક ઠરાવ બહાર આવેલો કે ગુજરાતના સિનેમાઘર 25 રૂપિયા સુધીની સર્વિસ ચાર્જ દે કેન કવર. જ્યારે એમાં એમને કશું બોલવાનું જ નથી આવતું. સરકારનો આમાં કોઈ સેજ નથી, because it is a private business. Yes. The government is only concerned about the GST. તમે એ 12% કરો, 18% કરો, that's absolutely the government's call. But તમે સર્વિસ ચાર્જ 25 રૂપિયા કરો કે કરી શકો એવું બધું કહેવાની જરૂર સરકારને ક્યાં હતી છે? રાઈટ. So that is something between these two. I mean, એ વખતની સરકારમાં જે પણ હોદ્દા પર હોય એ અને થિયેટર એસોસિએશન. This is the very inside news that I'm sharing with you right now on this podcast. અને એના લીધે ગુજરાતી ફિલ્મ મેકર્સને એટલો મોટો ઇમ્પેક્ટ આવી રહ્યો છે, અને કદાચ આ વસ્તુ હાર્ડલી બીજા કોઈ મેકર્સને કે પ્રોડ્યુસર્સને ખબર પણ હશે. અગર કોઈને પૂછવામાં આવશે કે વેસ્ટ બેંગાલનું સર્વિસ ચાર્જ કેટલું છે, you ask any person in the industry, they might not be aware, but I am aware that service charge is only 5 rupees. દિલ્હીમાં સર્વિસ ચાર્જ કેટલું છે? 0 rupees. મહારાષ્ટ્રમાં કેટલું છે? 9 રૂપિયા. તો ગુજરાતમાં કેમ 25 રૂપિયા? વાય? આવી રીતે કેવી રીતે કમાશે? Exactly. So whatever you do on the box office, the producers are not earning. And if at all the producers are not earning, how they'll be able to produce the more films? આજે અગર હું 5 કરોડ 6 કરોડ રૂપિયા ઇન્વેસ્ટ કરીને 1 વર્ષ મહેનત કરીને પ્રી પ્રોડક્શન શૂટિંગ વોટ્સએવર રિલીઝ કરીએ, અને ઇવેન્ચ્યુઅલી જો અગર 6 કરોડના અગર 8 કરોડ કે 10 કરોડ ના થાય, so there is no interest for me right now, right? In this business, I should have do something else. Yes. હું બીજી કોઈ પણ બિઝનેસ કરી લઈશ, મિનિમમ મારા 15, 20, 25% તો મારા બહાર નીકળશે. પણ જો અગર મને અહીંયા એ પણ નથી અને પ્લસ મારી કેપિટલ લાગેલી એ પણ જો અગર રિસ્ક પર છે તો શું? સર કેવી રીતે બિઝનેસ કરીએ? અરે યાર, એટલે એટલા માટે જ અમે લોકો ખાલી એક ફિલ્મ 1 વર્ષમાં બની શકીએ છીએ. બહુ બધી સ્ક્રિપ્ટની સ્ક્રુટિનિટી કરવી પડે છે, શાંતિથી સમજવું પડે છે, દિમાગને એક જગ્યાએ ઠેકાણે મૂકી 10 વખત વિચાર કરવું પડે છે કે ધીસ ઇઝ ગોઈંગ ટુ બી અવર રાઈટ કોલ. તો એના માટે પાછું અગેન સર્વે આવે છે કે શું ચાલેલું છે પાસ્ટમાં, ઓકે ઇટ ઇઝ અ સેફ બેટ ઓર નોટ.
હું બહુ મોટો મોદી સાહેબનો ફેન છું, અમિત શાહ સાહેબનો ફેન છું. એ લોકોએ અનાઉન્સ કરેલું કે there has to be one nation, one election. યસ. So I would say કે why can't we have one policy for all the states for the service charge ફોર સિનેમા. for cinema? તમે દિલ્હીમાં 0 રૂપિયા સર્વિસ ચાર્જ હોય, રાજસ્થાનમાં 5 રૂપિયા હોય, વેસ્ટ બેંગોલમાં 5 રૂપિયા હોય, મહારાષ્ટ્રમાં 9 રૂપિયા હોય, તો ગુજરાતમાં 25 રૂપિયા. આખા ઇન્ડિયાનો સૌથી હાઈએસ્ટ કલેક્શન સર્વિસ ચાર્જનું કેમ ગુજરાતથી જ થઈ રહ્યું છે? કેમ એના આપણે એક સેન્ટર નાખે છે કે ઈધર તમે 0 કરો ઓર 5 રૂપીસ કરો ઓર 9 રૂપીસ કરો, એક ઇક્વલ અમાઉન્ટ કરો દરેક સ્ટેટ માટે. અને આવી જ પોલિસી બધી જ જગ્યા માટે હોવી જ જોઈએ ને. ડેફિનેટલી. જેમ ઇલેક્શન તમે ડિમાન્ડ કરો છો, વન નેશન વન ઇલેક્શન, તો વન પોલિસી કરી નાખો ને. તો આજે એક સ્ટેટના સિટીઝનને બીજા સ્ટેટમાં બહુ ઇઝી પડશે ટુ લીવ અ લાઈફ, બીકોઝ યુ નો ધ રૂલ, પોલિસી, એવરીથિંગ.